हे परमात्मा, हे खाटू वाले श्याम, हे शीश के दाने, हे प्रभु, हे दादा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, बाबा जय श्री श्याम, श्री श्याम, श्री श्याम, श्री श्याम, बाबा श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, श्री श्याम, बाबा जय श्री श्याम, भीम नंदन जय श्री श्याम, वैजंती माला वाले जय श्री श्याम, दीन दयालु जय श्री श्याम, बलिया देव जय श्री श्याम, दानी महदानी जय श्री श्याम, श्याम ठाकुर जय श्री श्याम, घुंघराले केस वाले जय श्री श्याम, श्याम बाके जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, केशव माधव जय श्री श्याम, गोरस महिवाले जय श्री श्याम, बासक दोहित जय श्री श्याम, श्रृंगार शौकीन जय श्री श्याम, जय श्री श्याम, बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, बाबा जय श्री श्याम, खाटू वाले जय श्री श्याम, नीलो घोड़ो लाल लगाम, नीलो घोड़ो लाल लगाम, जिस पर बैठे बाबा श्याम, जय श्री श्याम, जय श्री श्याम, खाटू वाले बाबा जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, खाटू वाले बाबा जय श्री श्याम, बोलिए दीन दयालु बलिया देव श्याम बाबा की जय। વાલા ભક્તો, આપણે કથામાં આ સત્ય વાત જ એટલે કરીએ છીએ કે બહુ અઘરું પડે છે લગ્ન બાબત. આ કૃષ્ણ એમનું સ્મરણ કરવાથી જ બુદ્ધિ ચાતુર્ય, નહીતર તો ક્યાંથી તમે એને, અને અત્યારે બુદ્ધિ જેવું ક્યાં કઈ બહુ કળિયુગમાં બુદ્ધિ ઓછી હોય એમ કહેવાય છે. ચાતુર્ય નથી હોતું બધાની પાસે. એટલે
વિવાહ લગ્ન એમાં બહુ અટકાયત, અને પછી તો ગમે તેની સાથે વિવાહ થાય અને સ્વીકારી લેવું પડે એ વાત જુદી. પણ અને એક જ રસ્તો બતાવ્યો કૃષ્ણએ કે બુદ્ધિ તો કૃષ્ણનું, પરમાત્માનું, એમના પ્રાગટ્ય કોઈ પણ સ્વરૂપે થયા હોય એમનું સ્મરણ કરવું, બસ. એ આદિશક્તિ સ્વરૂપ હોય, માં દુર્ગા સ્વરૂપ હોય, માં અંબા સ્વરૂપ હોય, 51 શક્તિપીઠ એ પૈકી કોઈ પણ સ્વરૂપ હોય, સતી એનું સ્વરૂપ હોય, એનું સ્મરણ કરવું, બસ. તો બુદ્ધિ શક્તિ આવશે, નહીતર બુદ્ધિ નથી આવતી હો. અરે બુદ્ધિની વાત તો છોડો, આ તમારાથી 10 ફૂટ દૂર ઊભો હોય એને તમે બોલાવો કે નાથાભાઈ, તો ન સાંભળે. એટલે દૂરથી સાંભળતા હોય પણ એનું ધ્યાન ન હોય આજુબાજુમાં, એટલે એના વિચારમાં જ હોય, એટલે બેધ્યાન હોય, અને એવા કારણથી ન તમને ફોલો કરી શકે. એને પોતાના એટલા ધ્યાનમાં મગ્ન હોય કે એને ન ખબર હોય કે મને બોલાવે છે. તમે બીજી વાર બોલાવો કે નાથાભાઈ, તો એના ધ્યાનમાં હોય, એને ન ખબર હોય. સેન્સિટિવિટી બહુ નથી રહી અત્યારે, કળિયુગ છે ને, એટલે પછી બુદ્ધિનો તો ક્યાં સવાલ આવે. અને આનું કારણ તમને પૂછીએ તો તમે તરત હમણાં કહેશો કે આવું બેધ્યાન, આવી કમ બુદ્ધિ શક્તિ, એનું કારણ શું? તમે તરત કહેશો કે સ્મરણ ઘટે, ભગવાનનું સ્મરણ નથી કરતા ને, એટલે આવું હોય છે. તો સતત સ્મરણ પ્રભુનું કરવું. તમે એને ત્રીજી વાર બોલાવો ને નાથાભાઈ, તો એનું ધ્યાન ન થાય. પછી તમને ગુસ્સો તો ચડે, ઉશ્કેરાટ તો આવે, એટલે ચોથી વાર તમે એને શું કહેશો? એ નાથિયા. ત્યારે એને ખબર પડે કે મને કોક બોલાય, ત્યારે કે હાજી આવું આવું. આવી રીતે બુદ્ધિ શક્તિ કમ હોય છે. ઘટોત્કચ ને તો મોરવીએ કહ્યું કે તમે એવું કાંઈક મને પૂછો કે મારી પાસે જવાબ ન હોય, ત્યારે ઘટોત્કચે કૃષ્ણનું સ્મરણ કર્યું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ આદિશક્તિ કૃષ્ણ એનું સ્મરણ કર્યું અને તો જ બુદ્ધિ શક્તિ જાગૃત થઈ અને એમને મોરવીને કહ્યું કે એક દુરાચારી પુરુષ એમણે સ્ત્રી એમની સાથે વિવાહ કર્યા અને ગર્ભવતી કરી એ સ્ત્રીને. એક પુત્ર થયો. આ પુત્ર મોટો થયો અને એ પુત્રએ પણ ગેરકાનૂની રીતે એક સ્ત્રી સાથે વિવાહ કરી એમની સાથે સમાગમ કર્યું અને ઈ બંનેના સમાગમથી એક કન્યા જન્મી. જન્મ આપીને કન્યાની માં એ મૃત્યુ પામી. હવે આ પુરુષ એ કન્યાને મોટી કરે. આમ બે પિતા અને પુત્રી તરીકેનો સંબંધ તો કહેવાય જ. પછી કન્યા મોટી થઈ, વિવાહ કરવા યોગ્ય, ત્યારે એમને કીધું ખોટું બોલીને કે તું મારી દીકરી નથી, મેં તને પાલન પોષણ કરીને મોટી કરી છે, એટલે હવે તું મારી સાથે વિવાહ કર. નાની કન્યા સાથે એમણે પુરુષે વિવાહ કર્યા. આ વિવાહ આમ તો ગેરકાનૂની કહેવાય. આ વિવાહ ન કહેવાય. સગી દીકરી સાથે વિવાહ કરવા એ વિવાહ નથી ગણાતા. એટલે આને વિવાહ તો કહેવાય નહીં. સગી દીકરી સાથે વિવાહ કર્યા કામ વાસના એના કારણથી. અને બેયને એક કન્યા જન્મી. હવે એ કન્યા આ પુરુષની સાથેનો સંબંધ શું? એ આની દીકરી કહેવાય? આ પુરુષની દીકરી કહેવાય? પુરુષના લગ્ન એ ધર્મની દ્રષ્ટિએ યોગ્ય ગણાય? એટલે આ વિવાહ યોગ્ય નથી ધર્મની દ્રષ્ટિએ. એટલે દીકરી તો કહેવાય નહીં. તો દોહિત્રી કહેવાય? દોહિત્રી પણ ન કહેવાય. વિવાહ ગેરકાનૂની
સમાજની દ્રષ્ટિએ પણ વિવાહ સગી દીકરી સાથે કરવા એ યોગ્ય નથી ગણાતું. તો આ જન્મ થયો એ દીકરી અને એનો આ પુરુષ, એ બંનેનો સંબંધ શું? પિતા અને દીકરીનો કે પિતા અને દોહિત્રીનો? શું સંબંધ કહેવાય? મોરવી તો સાચો જવાબ આપી શકી નહીં. એ તો વિચારમાં પડી ગઈ, કાંઈ જવાબ જ ન આપી શકી. એટલે મૌન ધારણ કર્યું. ઘટોત્કચે કીધું કે તમે હારી ગયા દેવી. તમારું મૌન બતાવે છે કે તમારી પાસે જવાબ નથી. મોરવીએ તલવારથી યુદ્ધ કર્યું. ઘણી વિદ્યાનો ઉપયોગ કરીને યુદ્ધ શરૂ કર્યું. બલમાં મોરવી જીતી શકી નથી. મોરવીની તલવાર પણ તૂટી ગઈ, તોડી નાખી વીર ઘટોત્કચ. અને એ તો સૂઈ ગઈ જતી. એ દરમિયાનમાં એને અનેક તલવારો એના પ્રહાર કરી અને આ મસ્તક, આંખો, કાન, શરીર, હાથ, પગ બધાયમાં તલવારો એવી રીતે પ્રહાર કરીને એને ફિક્સ કરી દીધી કે નો હલી શકે, નો ઊભી થઈ શકે. પેલાના વખતમાં હાથકડી કે લોખંડની ચેન નહોતી ને, એટલે આવી રીતે એને કેદ કરી લીધી. ત્યારે મોરવીએ કહ્યું, હું હારી ગઈ, મને આમાંથી મુક્ત કરો. હું તમને સ્વીકારું છું પતિ તરીકે. હું તમારી સાથે વિવાહ કરવા રાજી છું. આવી રીતે મોરવી અને ઘટોત્કચ એ સંમત થયા છે. વિવાહ હવે નક્કી થયા. પ્રભુના, કૃષ્ણના સ્મરણ એ પણ કેટલું મહત્વ ધરાવે છે એ આ કથાના માધ્યમથી સમજાયું છે. ઘટોત્કચ પણ મોરવીને લઈને પાંડવો પાસે, કૃષ્ણ પાસે આવ્યા છે. વાલા ભક્તો, પ્રભુનું સ્મરણ કરવાથી કોઈ પણ સ્પર્ધા હોય, જીત ચોક્કસ મળે છે. એનો પ્રત્યક્ષ પ્રમાણ આપને જોઈએ તો તમે જાઓ, મહાભારતનું યુદ્ધ જીતા એ કૃષ્ણના કારણથી જ ને. આપણે પછી કથામાં કહેવાનું છે કે કૃષ્ણ એના શરણ, કૃષ્ણ એના સ્મરણ, એના કારણથી જ મહાભારતનું યુદ્ધ જીતી શકાયું છે. તો આ મોરવી
એને જીતી શક્યા ઘટોત્કચ. અને એટલે જ આપણે મંગલાચરણ કરીએ છીએ, વારે વારે ધૂન કીર્તન. એ શું છે? એનું સ્મરણ જ છે પ્રભુનું. અને એટલે કથામાં પાછું ચિત્ત ચોટે, કહેવામાં અને સાંભળવામાં. એટલે કથા અસરકારક બને, હૃદય શુદ્ધ બને. એટલે સ્મરણ કરવાનું. એ આપણે અત્યારે હમણાં થોડી વાર સ્મરણ નહીં કરીએ, પછી કરીશું. આ સુંદર પ્રસંગ, એને આપણે બ્રેક નથી કરવી. આ પ્રસંગ ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ દીકરા, સંતાનો, દીકરીઓ એમના વિવાહ કાર્યો એમાં અટકાયત થતી હોય, લગ્ન એમાં કોઈ રીતે વિવાહ થતા ન હોય, સંકટો આવતા હોય, ત્યારે ભગવાન કૃષ્ણનું ખાટુ શ્યામ વાલે દાદા શ્યામ બાબાનું સ્મરણ કરવું. અને શક્ય હોય તો એમની આ કથાઓ કરવી, સતત ભક્તિ કરવી, તો ચોક્કસ સંકટ પણ દૂર થાય છે, નાશ પામે છે. ભલે ને ગમે તેવડા મોટા હોય. અને વિવાહ પણ થઈ જાય છે. આ શ્યામ બાબાની કથા, એ કોઈ પણ સંકલ્પ હોય ને વાલા ભક્તો તમારો, તો શ્યામ બાબાનું કામ જ એમણે એવું સ્વીકાર્યું છે કે બસ ભક્તોની મદદમાં જાય, ભક્તોને સહારો આપે. કોઈ પણ એટ એની ફિલ્ડ, એટ એની સબ્જેક્ટ મદદ કરે છે બસ. એટલે આ ઘટોત્કચ એમને પણ મદદ થઈ વિવાહ કાર્યમાં. આ જો આપણે આ શ્યામ દાદાની કથા કરીએ છીએ ને, એના માતા પિતાની વાત છે. તમને જરાક યાદી આપી દઈએ કે તમારું ધ્યાન તો કથામાં રાખજો કે આ વિવાહ ઘટોત્કચ અને નામ કયો છે બીજું? મોરવી નહીં, એનું નામ અઘરું છે. એ બીજું ઉર્ફે કામકંટકા. એના બેના લગ્ન હવે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં કરવાનું નક્કી કર્યું. ઘટોત્કચે માતા હિડિંબાને કહ્યું કે તમે મારા લગ્નમાં પધારો ઇન્દ્રપ્રસ્થ નગરીમાં. ત્યારે હિડિંબાએ ના પાડી છે કે મારી પ્રતિજ્ઞા તૂટે, માટે હું હાજર નહીં રહી શકું. અને વડીલો કૃષ્ણ એમની બધાની ઈચ્છાઓ, દાદાઓની એવી હતી કે ઇન્દ્રપ્રસ્થ નગરી આપણી છે, ત્યાં લગ્ન કરીએ. હવે બેમાંથી ઘટોત્કચે શું કરવું? એની માતા તો ન્યા આવી ન શકે, કા માતાની ગેરહાજરીમાં લગ્ન કરવા, કે આ દાદાઓ
પિતાઓ કૃષ્ણ એને ઓવરટેક કરીને એનું ન માની અને હિડિંબ રાજમાં લગ્ન કરવા ઘટોત્કચે આખરે કૃષ્ણની મદદ માગી છે અને માતા હિડિંબાએ કહ્યું કે હું ના આવું બેટા, પછી તમે લગ્ન કરીને આવજો, આશીર્વાદ હું આપીશ. મારી પ્રતિજ્ઞા તોડવી નથી. અને ઘટોત્કચના લગ્ન મોરવી સાથે થયા છે. આપણે જેની કથા કરીએ છીએ ને એના માતા પિતાના લગ્ન તો પેલા થાય, એટલે આ ઘટોત્કચ અને મોરવી કામકંટકા એના બેયના લગ્ન, આહા કેવા સુંદર, કેવા દિવ્ય અને કેવા ઉત્સવો બધાય મનાવે એવા લગ્ન. જેમ આપણે બધી કથાઓમાં નથી, કૃષ્ણના વિવાહ રુક્ષ્મણીજી સાથે કેવી રીતે ઉત્સવો બધા કરે, વિવાહ કરે અને લગ્ન ગીતો પણ કેવા ગાય. તો આ આપણે આપણા શ્યામ બાબા એમના માતા પિતાના લગ્ન, તો હાલો આપણે બધાય પણ સ્મરણ કરી અને ઉત્સવ મનાવશું હો. આજે લગ્નનો તમે બધાય પણ સાથે સાથે આનંદ કરવા, ઉત્સવ મનાવવા ગાવ તોય વાંધો નથી, રાસ લ્યો તોય ચાલશે. એટલે આપણને બધાને આ કથામાં અતિ આનંદનો ઉત્સવ પ્રાપ્ત થયો છે. તો આપણે આજનો લાવો લેવાનો છે. કોઈ પણ જાતની મર્યાદા, સંકોચ એમાંથી ચિંતા, ટેન્શન એમાંથી મુક્ત થઈ જાઓ અને ઉત્સવ મનાવીએ. તમે ગાશો કે પછી આ લગ્ન વખતેનું કોઈ પણ એવું, તો અહીંયા આવીને પણ તમે ગાઈ શકો. આપણે બધા ઉત્સવ મનાવશું, તાળી પાડશું, કીર્તન કરશું. એને સ્મરણ કરીએ. ઓમ શ્રી કુંતી પૌત્ર શ્યામ બાબા કી જય. લગ્નનો ઉત્સવ બધા ગીતો ગાય છે. વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, રાજાઓના એ છે મહારાજા, રાજાઓના એ છે મહારાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા, ઘટોત્કચ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા,
વાગે ઢોલ શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ એ વર્ણાંગી શોભે કેવા સુંદર માથે મોર મુકુટ ને કાનોમાં કુંડલ એ વર્ણાંગી શોભે કેવા સુંદર એ વર્ણાંગી શોભે કેવા સુંદર અંગે ધરિયા કેસરિયા વાઘા અંગે ધરિયા કેસરિયા વાઘા ઘટોત્કચ એ બન્યા છે વરરાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા અંગે ધરિયા કેસરિયા વાઘા ઘટોત્કચ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા આગળ જાનૈયાને પાછળ છે માતા આગળ જાનૈયાને પાછળ છે માતા પીઠનો વર્ણાતો મંગળ ગવાતા પીઠનો વર્ણાતો મંગળ ગવાતા કામદેવ રૂપી ઘોડે પર બિરાજતા કામદેવ રૂપી ઘોડે પર બિરાજતા એ ઘટોત્કચ બન્યા છે વરરાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા રાજાઓના એ છે મહારાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા વાગે ઢોલ શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા જેમ રૂક્ષ્મણીને વરવા રણછોડ હાલ્યા તા હરખે જેમ રૂક્ષ્મણીને વરવા રણછોડ હાલ્યા તા હરખે ઘટોત્કચ બન્યા છે વરરાજા વાગે રૂડા શરણાઈને વાજા વાગે રૂડા શરણાઈને વાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા ઘટોત્કચ બન્યા છે વરરાજા હવે એક તો બસ ગણે છે ને આ લગ્ન એમના ઉત્સવનું ગીત તો બીજું તમારે અહીં આવીને ગાવું પડશે ભાઈ તો બીજું ગીત અને બીજું આનંદથી આપણે તો કોઈને તો કે બધાય સીતારામ કે પછી એ મહાવરો ન હોય ગાવાનો કે ઘરેથી ના પાડી છે આ મહિલાઓને એના પતિઓએ કે કન્યાઓને એના પિતાએ કે પછી કેમ છે આ તમે નહીં ગાવ તો અમને પણ કેમ આનંદ થશે ઉત્સવ ઉજવવાનું
પણ આપણે તો દિવ્ય ઉત્સવ મનાવવો છે આપણા શ્યામ બાબાના માતા પિતાના લગ્નનો. બોલીએ નિશાન પ્રેમી શ્રી શ્યામ બાબા કી જય. તાલી પાડો તો ખાટુ શ્યામની રે, તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો. તાલી પાડો તો ખાટુ શ્યામની રે, બીજી તાલી ન હોય જો. વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, વાર્તા કરો તો ખાટુ શ્યામની રે, બીજી વાર્તા ન હોય જો. સ્મરણ કરી લ્યો રાધે શ્યામના રે, બીજા સ્મરણ ન હોય જો. સ્મરણ કરી લ્યો રાધે શ્યામના રે, બીજા સ્મરણ ન હોય જો. તાલી પાડો તો રાધે શ્યામની રે, તાલી પાડો તો રાધે શ્યામની રે, બીજી તાળી ન હોય જો. એ દ્વારિકાના નાથ મારા, એ દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, નમણું કરે છે નર નારી. એ વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા, ઓ દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ફાગુન શુક્લ દ્વાદશે ઉત્સવ ભારી હોય, ફાગુન શુક્લ દ્વાદશે ઉત્સવ ભારી હોય. બાબા કે દરબાર से ખાલી જાય ન કોઈ. હા, શ્યામ બાબાના દરબારમાં ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં દ્વાદશમી તિથિએ બહુ મોટો ઉત્સવ હોય છે અને બાબાના દરબારમાંથી કોઈ ખાલી હાથ નથી જાતા. ઉમાપતિ લક્ષ્મીપતિ, उमापति लक्ष्मीपति, सीतापति श्री राम, लज्जा सबकी राखियो खाटू के बाबा श्याम. ताली पाड़ो तो खाटू श्यामनी रे, ताली पाड़ो तो खाटू श्यामनी रे, बीजी ताली न होय जो, बीजी ताली न होय जो. स्मरण करी ल्यो राधे श्याम नारे, स्मरण करी ल्यो राधे श्याम नारे, बीजा स्मरण न होय जो, ए बीजा स्मरण न होय जो. वैष्णवो सौ आवी मनोरथ करावे, वैष्णवो सौ आवी मनोरथ करावे. पूजा करे छे पुजारी, ओ
પૂજા કરે છે પૂજારી, એ વાલાજી તારી પૂજા કરે છે પૂજારી, ખાટુના નાથ આપણા, એ ખાટુના નાથ આપણા, શ્યામ મુરારી, શ્યામ મુરારી, એ ખાટુના નાથ આપણા, શ્યામ મુરારી, શ્યામ મુરારી, હે દ્વારિકાના નાથ આપણા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, એ દ્વારિકાના નાથ આપણા, કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ઉત્સવ બધાય લગ્નનો ઘટોત્કચ અને મોરવી, કામકંટકા એમના વિવાહ. આપણે આ કથાને વિરામ આપીએ ને આજે, પછી આપણા ભક્તે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આપણે ઈચ્છા શક્તિ મુજબ બસ ઉત્સવના નિમિત્તમાં સાથે બધા થોડો થોડો પ્રસાદ લેશું. એ એક નાનું આયોજન છે બસ. પછી જે કઈ એમની લાગણી ઈચ્છા થાય એ આપણે વધાવી લેશું. પછી એ શરબત, અલ્પાહાર જે કાંઈ એ આપણને સ્વીકાર્ય છે, કારણ કે આ તો આપણા શ્યામ બાબાના માતા પિતા, એમના લગ્ન, એનો ઉત્સવ છે. એટલે આ તો એક જાતનું ઉત્સવ મનાવવાનું અત્યારથી એક ટ્રાયલ છે. પછી તો આપણે શ્યામ બાબાની કથામાં આગળ ઉત્સવ મનાવવાનો થશે. અને કોઈ ભક્તને એવી ઈચ્છા થાય તો આપણે બધા એવી રીતે પણ આનંદ કરશું સાથે. હા, એમાં કોઈ વિરોધ નથી, પ્રતિબંધ નથી. કથા આપણે દિવ્ય કરીએ અને ખાટુ શ્યામ બાબાની ઈચ્છા થાય તો આપણને બધાને સાથે આનંદ કરાવશે. એટલે ઘટોત્કચ અને મોરવી, કામકંટકાના વિવાહ સંપન્ન થયા. લગ્ન પછી માતા હિડિંબાને ત્યાં હિડિંબ રાજ્યમાં ગયા છે માતાના આશીર્વાદ લેવા માટે. અને કંકુ પગલા ન કહીએ આપણે એને, હવે એ તો હવે બહુ આપણો વિષય નથી, એમાં આપણે કબૂલ કરવું પડશે કે ઘટોત્કચ એ પત્નીને લઈ અને આવ્યા છે હિડિંબા પાસે, માતા પાસે. માતાને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે માતા પાસેથી પગે લાગ્યા છે. વર વધુ કેટલો આનંદ થાય. એ તો જેને પોતાનો દીકરો પરણીને આવે અને એ વધુ આ પુત્ર એ પગે લાગે ત્યારે ઈ માને પૂછો તો ખબર પડે કે માને કેટલો આનંદ થાય, કેટલો ઉમંગ જાગે અંદરથી
કેટલો પ્રેમ જાગે. હવે આ પ્રેમ, આ ઉમંગ, આ વાત્સલ્ય, આ જુઓ તો ખરા કળિયુગ કેવો કહેવાય કે પછી એ સાસુ વહુને જ ઝઘડા તકરાર થાય, વાદ વિવાદ થાય. આ બધી પરમાત્માની લીલાઓ છે વાલા ભક્તો. જ્યારે જે કાંઈ પ્રસંગ બને, જો મોડો પ્રસંગ બને, વાદ વિવાદ થાય, તો પછી એને લખીને ન રાખવું, યાદ ન રાખવું, એને ભૂલી જવું. અને અત્યારે શું કરવાનું છે એ કરવું. અને એ અવસર શા માટે આનંદ મનાવ્યા વગર જવા દેવો? અગાઉનું સ્મરણ એવું કઈ બને, કુટુંબમાં તો ચાલ્યા કરે, ઘરમાં તો ચાલ્યા કરે, તકરાર તો હોય જ. પણ જ્યારે ઉત્સવ કે એવા પ્રસંગ હોય તો ત્યારે પેલું યાદ રાખીને કે ના, હવે અમારે તારે કઈ રહેવા દેવા નહીં ભાઈ, ત્યારે તારે ધ્યાન રાખવું તું ને. આવું કઈક બહુ ઉપદેશ દેવા માટે થઈને આપણે બહુ પંડિત ન થવું. એ કે તમે પધારશો તો કે આજે આજે પધારશું ભાઈ, અને પધારશું તો પછી આપણે ભૂલી જશું તો એ ભૂલી જશે, અને પછી પાછો આનંદ. તમે જોજો ઘણાની વચારે એવી બધી દુશ્મની હોય, એવી બધી દુશ્મની હોય કે સમાધાન તો નહીં જ થાય ભાઈ. એવા અભિમાન હોય કે સમાધાન ન થાય. કોઈ કાળે નહીં થાય સમાધાન. જાવ, ઘણા નથી કહેતા કે ઈ વીરસિંહ, એની સાથે સમાધાન મારે કોઈ રીતે નહીં થાય. જાઓ, ઈ કે વીરસિંહ કે સાથ એક ही सौदा होता है मौत का. બસ મરવું પડે ત્યાં સુધી યુદ્ધ કરશું, પણ સમાધાન નહીં કરીએ. આવું વલણ પણ હોય છે. આટલું બધું અભિમાન એ બહુ નુકસાન કરે. અંદરની આગ એ સહન ન થઈ શકે. માટે અભિમાન મૂકી દેવું તરત, એને ભૂલી જવું તરત. આવું બૈરાઓને બહુ ઓછું હોય. આ બૈરાઓને તો એવું કાંઈ નહીં. ઊંચા હાથ કરીને ઝઘડા તકરાર કર્યા હોય, અને તારા ઘરમાં હવે કોઈ દી ન આવું, તારા ગોળાનું પાણી હવે કોઈ દી હું નહીં પીવું, આવી રીતે. અને હાલો આપણે આની ઘરે નથી રહેવું, આપણે ક્યાં કઈ ઓછું છે. અરે ભીખ માગી લેશું, પણ આના ગોળાનું પાણી હવે આપણે ન પીવું. આવું બૈરાઓ ઝઘડો કરે ત્યારે કઈ બાકી ન રાખ્યો. આપણે પુરુષો તો કઈ ન બોલીએ, ઓછું બોલીએ. અને આપણે બધા પુરુષો શું કરીએ કે
થોડું ધન વધારે ખર્ચી અને એમની ઉપર કેસ કરાવી દો કોર્ટમાં. ધક્કા થાય એટલે ખબર પડશે, પછી સમાધાન કરવાનું કે છે અને થાય એવું. પણ બૈરાઓ એ ઝઘડો તકરાર કરવા એ પછી કાંઈ બાકી ન રાખે. એવું એવું બધું બોલ્યા હોય કે આપણને તો બોલતાય ન આવડે. અને હાલો આપણે કાંઈ નસીબ આપણા વેચી નથી નાખ્યા કે આપણા નસીબ આપણે કાંઈ ગીરવી નથી મૂક્યા તો આપણે ભૂખે મરવું પડશે. અરે ભૂખે મરી જાશું પણ તમારા ગોરાનું પાણી ન પીએ આજથી. લ્યો, આવી રીતે બૈરાઓ. પછી બેન હોય કે ઘણી વાર પત્ની ઝઘડો કરે ત્યારે એવું બધું હોય કરે તો ત્યારે કાંઈ બાકી ન રાખે. પણ જેવી ખબર પડે કે એના દીકરાનું લગ્નનું નક્કી થયું, સગાઈ તો હજી વાર છે પણ રૂપિયો અને નાળિયેર એમણે આપ્યા, આવી વિધિ થઈ એટલે થોડું પાકું થયું કહેવાય, એમ કહેવાય છે, બધા કહે છે. તો એવી રીતે ઝઘડો કરીને ગઈ હોય, એવા તકરાર કર્યા હોય, તારા ગોરાનું પાણી ન પીવું એવા બધા વેણ કાઢ્યા હોય અને ખબર પડે કે એના દીકરાનું સગપણ નક્કી થયું, રૂપિયો નાળિયેર એને શ્રીફળ વિધિ કરી તો તરત જ સૌથી પહેલા પહોંચી જાય કે અમે સાંભળ્યું છે કે તમારા આ દીકરાના રૂપિયો નાળિયેર એની વિધિ કરી કે કરવાની છે ને કે હા, તો હરખ તો થાય જ, એટલે હરખ કરવા હું તો આવી ગઈ ભાઈ. અમને એમ હતું કે તમે બહુ ચિંતામાં હોય ને તમારે ટેન્શન હોય ને તમે આમંત્રણ આપો એના કરતાં પહેલાં જ આવી ગયા. લ્યો, એ કે બહુ સારું કર્યું ભાઈ, તમારા પધરામણીથી અમને આનંદ થયો. આ થઈ ગયો સુમેળ. મહિલાઓને આવું હોય, સ્ત્રીઓને ખાર ન રાખે. અને પુરુષો તો આપણે બધા ઘણી વાર તો એવો ખાર રાખતા હોય ને કે જિંદગીમાં કોઈ દી તમે મનાવા જાઓ તોય ન માને. આવા હોય છે પુરુષો પણ ઘણાય. અને સમાજમાં એવું કહેવાય છે વાલા ભક્તો કે આપણે કોઈ હારે વાંધો પડે ને તો એની હારે ઝઘડા તકરાર કરવા, લાકડી તલવાર લઈને બાંધવા જાવું એના કરતા થોડું ધન ખર્ચીને આપણા શત્રુ ઉપર, આપણા દુશ્મન ઉપર કોઈને કહીને કે અહીંયા આલ્યો આ ધન તમે વાપરજો અને ખર્ચાનું કરો, આલ્યો જુદું, એની ઉપર કેસ કરી દો થોડાક, એટલે કોર્ટ કેસ કરાવી દો ને તો નવરો જ ન થાય એ શત્રુ આપણો. એમ કહેવાય છે કે શત્રુને આવી રીતે આપણે અત્યારે જીતી શકાય કે હેરાન થાય, ખર્ચામાં ઉતરી જાય, ધંધો બંધ થઈ જાય અને એને એમ કહેવાય છે આ તો તમારે કોઈ આવું બંધ બેસતું લઈ ન લેવું કે કાંઈ ને ચૂંટણીમાં ઊભો રાખી દેવો. ચૂંટણી આવે ને ત્યારે રાજકારણમાં નેતા બનાવી દેવા તો એ બીજાના કામમાંથી ઊંચા જ ન આવે. બધાની સેવા કરવી પડે તો જ કોક પસંદ કરે, એટલે કાંઈ એને ચૂંટણીમાં ઊભો રાખી દેવો.
આ નેતા બનાવી દેવો કે તું ચૂંટણીમાં ઉભો રહે, આ વખતે કોઈ પક્ષ ન રાખે તને તો તું અપક્ષ, એમાંથી જ નવરો ન થાય પછી તમને ક્યાંથી નડવા આવે. અને ઘણી વાર તો ત્રીજી વાત એવી છે કંઈક કે આપણા શત્રુને આપણે હા એક જૂનું વાહન લઈ દેવું કે એમ કરો તમે, અત્યારે નવું તો તમારે નહીં પોસાય, તમે બહુ ખર્ચામાં ઉતરી ગયા છો અને હજી તમારે ખર્ચા કરવાના બાકી જ છે, તો એક જૂનું વાહન લઈ લ્યો એટલે તમને વાહનની ઈચ્છા પૂરી થાય, તમારી શાખાઈ વધશે અને સારું કહેવાય કે બચત, આનું નામ કહેવાય કે જો એ બચત કરે છે ધનની. જૂનું વાહન લઈ લે તો આવી તમે વાત કરી અને એને જૂનું વાહન લેવાની ખાલી પ્રેરણા જ કરાવી દો ને, પછી જૂનું વાહન લે, પછી જૂનું વાહન લેવું એ તો ક્યાંથી નીવડે, કોક ક્યારે વેચે, કઈ ખામી હોય તો જ ને, નહીતર કોઈ ન વેચે. એટલે એવું વાહન જૂનું લઈ લઈએ તો એને દરરોજ કાંઈક ને કાંઈક ખોટકો વાહનમાં ઊભો જ હોય હો, રિપેર કરાવવા જવું પડે, ધક્કા ખાવા પડે, એ કેટલા પૈસા આપવા પડે. અરે વાહન કરતા તો એના રિપેરિંગની કિંમત બહુ વધી જતી હોય છે. એટલે શત્રુઓ પછી એમાંથી નવરો ન થાય, વાહન રિપેરિંગ કરવાને, ધક્કા ખાવાને, ખર્ચામાં ઉતરી જાય. પછી ત્યારે તમે એને કેવડાવો ને કે કેમ ભાઈ મજામાં, એ કે અમે તો બહુ હેરાન થયા તમારી સાથે તકરાર કરીને, એટલે પછી હવે માફી માંગીએ છીએ, તો આવી રીતે સમાધાન થઈ જાય. એટલે આમાં આવું વલણ, એનાથી ચિંતા, ટેન્શન, ત્રાસ ઘટી જાય. એટલે તમે જોજો કે બૈરાઓને મનમાં કાંઈ ન રાખે અને એવી સુંદર મજાની વાતો અને સહકારની ભાવના એવું બતાવે એટલે એમને હાર્ટની અસર બહુ નથી થતી એમ કહે છે બધા. એટલે આવું બધું વલણ રાખવું ઘટોત્કચ એ પણ મોરવીને લઈ માતાના આશીર્વાદ લેવા હિડીંબાના, હિડીંબ રાજ્યમાં આવ્યા છે. માતાએ તો એમનું આરતી કરીને, એમનો ચાંદલો કરીને, એમનું સન્માન કરીને પગલા કરાવ્યા છે દીકરાની વહુના અને આશીર્વાદ આપ્યા છે. એને આપણે તો કઈ બહુ ના આવડે એવું કઈ, પણ નથી કહેતા કે દૂધો નાવો એમ, અને સંતાનો થાય સારા અને બધું સુખ મળે, એટલું તો આવડે જ કે અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ આપ્યા અને નવા નવા લગ્ન થયા, ઘટોત્કચ અને મોરવી એ તો આનંદ જ કરે. બસ સમય પસાર થવા લાગ્યો
બધી જગ્યાએ જાય. જેમ આપણે નથી કુટુંબમાં કોઈના નવા લગ્ન થાય એટલે 2 દિવસ કાકાને ત્યાં, 2 દિવસ મામાને ત્યાં, 2-4 દિવસ એમ, અને આવી રીતે આનંદ બસ કરવાનો હેતુ ઈ. અને આનંદ કરીએ, લગ્ન થાય પછી તમને ખબર જ છે ને કે શું થાય. આનંદ કરીએ, લગ્ન થાય અને પછી દિવ્ય સંતાન એવા વાતાવરણમાં થાય તો ઈ સંતાન દિવ્ય બને છે. પણ એક તો આપણે છોકરાના લગ્ન માંડ કર્યા હોય, ક્યાંય મેળ ન પડ્યો હોય અને લગ્ન થયા હોય, અને એમાંય એને આપણે શાંતિથી રહેવા, આનંદથી રહેવાને બદલે જ્યાં કુટુંબમાં લગ્ન કર્યા હોય એની હારે જ વાંધા, એની હારે ઝઘડા, એની હારે તકરાર, આપણું અભિમાન, એ બધું બીજે તો ક્યાંય હાલે નહીં. બીજાની સાથે તકરાર કરવા જાઓ તો તમે લાકડી લઈને બાંધવા જાઓ તો એ તલવાર લઈને આવે, કઈ કોઈ કમ ન હોય. પણ અંદરો અંદર કુટુંબમાં ઝઘડા તકરાર બહુ કરે. હવે આવા સમયમાં આનંદ ન થઈ શકે, ટેન્શનમાં જીવન જીવવું પડે, તો ત્યારે સંતાન પછી નોય થાય. સંતાન થવાનો યોગ જ પછી નો રહે. સંતાન એ તો એક જાતનું એવું ઉત્તમ ફળ છે કે તમે લગ્ન પછી કેવી રીતે રહ્યો, કેવી રીતનો મેળ તમારી બંને વચ્ચે છે, એનું આ એક જાતનું ફળ છે. સ્વર્ગની જેવું સુખ, આનંદ આપણે જો આપી શકતા હોય તો જ આપણે આપણા સંતાનના લગ્ન કરાવવા, એમ પંડિતોએ અભિપ્રાય આપ્યો છે. નહીતર કરજો કરીને લગ્ન કરાવીએ, લગ્ન થઈ જાય પછી એને આપણે કામે મોકલવો, ચિંતામાં રાખવો, આ કરજો તારા લગ્નનો તું ભરી દેજે, એવું બધું કરવું, એનાથી પછી દિવ્ય સંતાન કે દિવ્ય આનંદ એ ન કરી શકે. એને તો કહેવાય કે બેટા તારા લગ્ન અમે કરાવી દીધા છે, આલે તું આ ટિકિટ તમે બંને જણા પ્લેનમાં, અને ત્યાં ઉતરો એટલે તમારી સગવડતા બધી થઈ જશે, બુકિંગ થઈ ગયું છે, આનંદથી તમે બધા ફરી આવો 2 જણા. તો આનંદ અને તો એનું ફળ એ ઉત્તમ. પણ અત્યારે એ વાત જવા દો ને, પણ આનંદ એનું ફળ આ ઘટોત્કચ અને મોરવી એમને દિવ્ય આનંદ કર્યો. અને કામકંટકા મોરવીના ગર્ભમાં આદ્ય શક્તિ માં એમણે પ્રવેશ કર્યો છે. મહિલાના ગર્ભમાં કોઈ એવી શક્તિ હોય ને, અંશ કુદરતનો, ભગવાનનો, તો એના કારણથી એ ગર્ભમાં એવી શક્તિ પધારે ને તો મહિલાનું સૌંદર્ય ખીલી ઉઠ્યો. કુદરતી એવું હોય છે ભાઈ. અને
એ નિશાની કહેવાય, સુકૂન કહેવાય કે એના ગર્ભમાં અંશ ભગવાનનો એ ભાગ્યશાળી દિવ્ય આત્મા એનો પ્રવેશ થયો છે એવું માની શકાય. એવું સુંદર વાતાવરણ ઊભું થયું મોરવીના ગર્ભમાં. એવી શક્તિ એમને કૃપા કરી. એના કુટુંબમાં પણ અસર થાય આની. હા, જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં કોઈ સુંદર દિવ્ય આત્માનો પ્રવેશ થાય ને, આખા કુટુંબમાં અંજવાળું, એટલે આનંદ. અને પોતાના પરિવારમાં તો બહુ જ બધાને સંદેશા મોકલી દે કે ગર્ભ રહ્યો છે, બધાય પધારજો, બબે 5-5 દિવસ બધાય આનંદ કરશું અને સાથે રહેશું. આવી રીતે બધાય આવે અને જરાય લોભ સંકોચ કરે જ નહીં. છૂટા હાથે બધાય સાથે જમે, આનંદ કરે. આવું વાતાવરણ તો એક સ્વર્ગ સમાન બની જાય એવું હોય. પણ ઝઘડા તકરાર અભિમાન કળિયુગમાં તો એવું હોય ને કે તમારે તમારા સંતાનો અને તમારા સ્નેહીઓ, તમારા સગા સંબંધીઓ એની હારે તમારે કોઈ સારો સંબંધ કે મેળ ન હોય, તમારું અભિમાન નડતું હોય, તો આવા સંજોગોમાં તમારી અંદર ગર્ભમાં હવે આ કઈ સારા સુકૂન કહેવાય. અને શત્રુઓને પણ ઘેરે બોલાવો, આનંદ કરાવો. મોટો મનની જાવી ન જોઈએ. કેવી રીતે વ્યવહાર થઈ જાય એને જ ભગવાનની કૃપા કહેવાય. એવા જ કુટુંબ આપણે નથી કથામાં આવતું કે દિવ્ય આત્મા પધારે તો દેવોએ પણ સ્તુતિ કરી હતી. કૃષ્ણ જન્મ અને આદિશક્તિનો અંશ પ્રગટ થયો ગર્ભમાં, એટલે કેવું કેવું વાતાવરણ સુંદર બન્યું હતું. રાત્રે કમળ ખીલવા માંડ્યા હતા. આને કહેવાય સુકૂન. એને કહેવાય દિવ્ય આત્માની પધરાવણી, દિવ્ય શક્તિની પધરાવણી કહેવાય. અને ત્યારે પણ વાલા ભક્તો, એમ નથી કહેવાનું કે તમારે બહુ ધન વાપરો, પણ જીભ વ્યવહાર એ તમારો સ્વચ્છ પ્રેમ ભર્યો બધાની સાથે રાખો. શત્રુની સાથે પણ તમે આવો વ્યવહાર રાખો તો તમારું જીવન એ ધન્ય ધન્ય બનશે. અને તો સારા નિશાન સંકેત તમારો દિવસ બદલવાનો છે એના એંધાણ તમને જણાશે. કઈ ધનની રેલમ છેલમ કરવાની કે ઉડાડવાની જરૂર નથી, કે દરરોજ આખા ગામને જમાડવાની જરૂર નથી. એટલે એમ કહેવાનું છે કે બધાને નમતું રહેવું, અભિમાન છોડવું, તો એ સારા સુકૂન અને સારા એંધાણ કહેવાય.
કે આપણું આખું પરિવાર ત્યાર પછીથી આનંદમાં રહેશે. કોઈ એવી પધરામણી થશે ગર્ભમાં તો એની ખબર પડી જ જાય કે આપણા કુટુંબમાં ગર્ભમાં સારો આત્મા છે અને બધાને આનંદ થાય. તો આપણા અંદર હૃદયનું પરિવર્તન થવું જરૂરી. કોઈ પણ સંત એનો સમાગમ થાય તો હૃદયનું પરિવર્તન થવું જ જોઈએ ભાઈ. નહીતર આપણે નથી કહેતા કે પાડા ઉપર પાણી ઢોળ્યા જ કરો ને, પાડાને કઈ અસર ન થાય. એવું ન હોવું જોઈએ. પણ આપણે કોઈ સારા દિવસો, સારો લાભ, તો we should share our happiness with our friends, relatives. એ બધાની સાથે આપણે શેર કરવાનું ભાઈ આપણું સુખ. દુઃખ કોઈની સાથે શેર ન કરવું, પણ સુખ તો આપણે બધાની સાથે શેર કરવું. સુખ તમે જેમ બીજાની સાથે શેર કરશો, બાંટશો, એમ પ્રભુની કૃપા થશે તમારી ઉપર, અને તો તમે સુખી થશો. વ્યય કૃત્યે વર્ધત. આ તમે જેમ એને શેર કરો એમ વધે એવું આ સુખ. એટલે ભીમ દાદા એને બધાને સારા સમાચાર મોકલા. યુધિષ્ઠિર, કૃષ્ણ, એમને બધાને ઇન્દ્રપ્રસ્થ નગરીમાં સારા સમાચાર કે ઘટોત્કચ અને મોરવી એના ગર્ભમાં સુંદર આત્મા, દિવ્ય આત્માનો પ્રવેશ થયો છે. હવે આપણા પાંડવોના આનંદના દિવસો આવ્યા છે અને પાંડવોને બધાઓ એવા આનંદ કરે છે. બસ દરરોજ આખી નગરી ઇન્દ્રપ્રસ્થ, હિડિંબ વન, હિડિંબ નગરી, બધા આનંદમાં. અને ઉત્સવ રોજ મનાવે તોય થાકે નહીં. તમે જોજો, ઉત્સવ મનાવશું ને આપણે જ્યારે, ત્યારે થાક નથી લાગતો. એવું કોને કેમ હોય છે? દાંડિયા રાસ આપણે લગ્ન પહેલા નથી બધા લેતા, તો ત્યારે થાકે જ નહીં. અરે બહારથી આવે તો ભાઈ સુઈ જાઓ, સવારે વહેલું ઉઠવાનું છે, જાનને લઈ જવાની છે વહેલી, તો એ કે અમે ઉઠી જાઓ, તમે ચિંતા ન કરતા, તમે સુઈ જાઓ. પણ આનંદ અને ઉત્સવ એમાં થાક નથી લાગતો. ભક્તિ કરવાનું કહે તો તમે 1 મિનિટે બેસી ન શકાય. એ કે હવે તમે ક્યારે કથાને વિરામ કરશો? ઊંચા નીચા મંડે થવા. આ ભક્તિનો પ્રભાવ છે. પણ ઇન્દ્રિયો, આપણું મન, એને બધાને કંટ્રોલ કરતા શીખીએ ને તો સમાન આપણું જીવન અને આનંદ થાય. દિવ્ય કીર્તનો પણ બધાય કરતા જ હોય છે. આ જે ગર્ભમાં ઘટોત્કચ અને મોરવી એની પત્ની, એના ત્યાં આ દિવ્ય અંશ આપણે કથા કરીએ છીએ જેની, ત્યાં ખાટુશ્યામ દાદા એ જન્મવાના છે અને એનો જન્મ થવાનો છે. એની કથા હવે આપણે કહેવાની છે કે એના માતા પિતાના લગ્ન તો કરાવ્યા, એના ઉત્સવ મનાવ્યા. હવે
આપણે શ્યામ બાબાના જન્મની કથા એ કરવાની. અને ત્યારે આપણે કઈ ભક્તો ઓછો આનંદ નથી કરવો. આ તો એ આપણને આનંદ કરાવશે. એના જન્મની કથા આપણે આજે કરવાની છે. તો આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી એના જન્મની કથા અને એ બધી આપણે વિગતવાર અને આનંદથી કરશું. તો એ રાજી થાય અને આપણે બધા થોડા ફ્રેશ થઈ જઈએ. એટલે કથાને આપણે ટૂંકો વિરામ. બોલીએ શ્યામ દાદા કી જય. હવે આપણે એના ગુરુ કૃષ્ણ એને યાદ કરીએ. એને કારણ કે આ શ્યામ દાદાના ગુરુ કૃષ્ણ ઠેકાણું બતાવ્યું તો આ કૃષ્ણ એવો કે આ કન્યા સાથે લગ્ન કરો. તો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે ટૂંકો વિરામ કરશું. હે પરમાત્મા,